આંબા કલમની વિશેષ કાળજી વખતે આપણે ખાસ કરીને એના પર જો આપણે છંટકાવ કરીએ તો અત્યારે ઘણા બધા મિત્રો જે ફૂગ માટે ઈયળો માટે છંટકાવો કરાવે છે પેસ્ટિસાઇડના, એના બદલે અમે અમારા નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર પર ખાસ કરીને જે ખાટી છાશ, જે 24 કલાકથી માંડી 6 મહિના સુધીના ઇન પીરિયડની જે ખાટી છાશ અને ગૌમૂત્ર, એ બંનેનું દ્રાવણ 5 લીટર 5 લીટર ગૌમૂત્ર અને 5 લીટર છાશ 1000 લીટરે દ્રાવણ બનાવીએ, એની અંદર અમે ગૌકૃપા કલ્ચર ઉમેરીએ છીએ અને એ બધી વસ્તુઓ મિક્સ કરીને એનો છંટકાવ કરવાથી આ પાનની ક્વોલિટી સુધરે છે અને એના પર જે આ ફળ પર જે ડાઘ આવે, ફળ માખી આવે કે જે અન્ય જીવાત આવે એ લાગવા દેતું નથી અને સાથે સાથે આ જે ફ્લાવરિંગ અને ફ્લાવરિંગનું સેટિંગ એ ખૂબ સારું બેસે છે. એટલે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં ગાયની ખાટી છાશ અને ગાયનું ગૌમૂત્ર એ પણ આપણને આ એક બિન રાસાયણિક ઝેરમુક્ત ખેતી કરવા માટે ખૂબ ઉપયોગી બને છે.